એક દીકરીનો ઘરમાં જન્મ થાય છે. એ દીકરીના જન્મ ઉપર એના બાપથી વધારે ખુશી કોઈને નથી હોતી, કારણ કે એક બાપ માટે બીજી માં જન્મ લે છે. એ દીકરી કહે કે પપ્પા આમ કરવાનું છે તો એ પપ્પા કરે છે, પપ્પા આમ નથી કરવાનું તો એ પપ્પા એ વસ્તુ નહીં પણ કરે. પરંતુ જ્યારે એ જ દીકરી પ્રેમ લગ્ન કરે છે ત્યારે એક બાપના હાથ લોહીવાળા થઈ જાય છે. શું કામ? ક્યાં આ ઘટના બની છે? શું સમગ્ર મામલો છે? તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. બે માણસ લગ્ન કરે અને લગ્ન કર્યા બાદ તમારા જીવનમાં જો દીકરી આવે એ બાપ માટે લક્ષ્મી થઈને સાબિત થાય. ઘરની લક્ષ્મી કહેવાય. ઘરની લક્ષ્મીને દિવાળીના દિવસે એનું પૂજન થાય. કાંઈ જ પણ લઈએ તો એના હાથેથી ચાંદલો થાય. સારા નરસા સમયમાં એની હાજરી ખૂબ અગત્યની હોય. લગ્ન કર્યા બાદ પણ તમારા ઘરનો છાંયો તમારી દીકરી હોય. પરંતુ જો એ જ છાંયો બીજા ઘરને છાંયો આપવા જાય છે, એને કોઈ માણસ સાથે પ્રેમ થાય છે, એ યુવકને એનો જીવનસાથી તરીકે અપનાવવા માગે છે અને એના મા બાપને મનાવે છે, પરંતુ એના મા બાપ નથી માનતા, તો શું? એ દીકરી ભાગવાનો ફેસલો કરે છે. એ દીકરી ભાગે છે. આવી જ ઘટના નખત્રાળા તાલુકાના કચ્છમાં બની છે. કચ્છ જિલ્લો, નખત્રા તાલુકો. એમાં એક દીકરી રહે છે. 18 વર્ષ સુધી એના મા બાપ સાથે રહી અને ત્યારબાદ પ્રેમ થયો. મા બાપને મનાવવાનો પ્રયત્ન કર્યો, ના માન્યા, ભાગી ગયા. ભાગી જતા સમાજ, બાપની આબરૂ, પરિવારની આબરૂ બધું આડું આવી ગયું. અને એ લક્ષ્મી જેને તમે ચાંદલા કરો છો, એ લક્ષ્મી જેનું તમે પૂજન કરો છો, એ લક્ષ્મી જેને તમારા સારા નરસા પ્રસંગમાં એની હાજરી જોઈએ છે, એ લક્ષ્મીને જ તમે મારી નાખો છો. એક બાપ હત્યારો બની ગયો. બાપે હત્યા કરી એના નાના પ્રેમીનું બોડી 100 ફૂટ ઊંડા કૂવામાં ફેંકી દીધું અને પછી પોલીસને ફરિયાદ કરી કે મારા છોકરાઓ ખોવાઈ ગયા છે. પોલીસે પણ સમગ્ર બાબતે તપાસ ચાલુ કરી અને તેમજ આ સમગ્ર બાબતે પિતાનો હાથ છે તે ખબર પાડી દીધી. શું કહી રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ અધિકારી તે સાંભળો. નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુમનોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો. એ બંને જણની ગુમનોંધ નોંધાઈ હતી અને એ ગુમનોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જેડી સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી. અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી. અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા. દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા. અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ નહોતો. એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમનોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમનોંધ પછી નોંધાવવામાં આવેલી. એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમનોંધ નોંધાવવા આવેલા. અને આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા. ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી
કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી, અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે. આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી, એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે. સાહેબ, છોકરીના પક્ષવાળે નો આમાં આવ્યું તો છોકરાનો પક્ષવાળાનો શું રોલ હતો એમને કઈ ખબર હતી કે? છોકરાના પક્ષવાળાનો રોલ બાબતે હજી આરોપીઓને અટક કર્યા છે, એમની ચોક્કસ તપાસ કરવામાં આવશે. પણ છોકરાના ભાઈ જ્યારે એ છોકરો ગુમ થયો એ દિવસે છોકરાના ભાઈએ આવીને પોતાના ભાઈના ગુમ થવા વિશે જાણ કરી, પછી આ ખબર પડી અને પછી એણે જે એની પૂછપરછ દ્વારા સમગ્ર ઘટના કે જે આ પ્રેમ સંબંધની ઘટના છે એની જાણ થઈ. જી, એમાં જેમ કીધું કે 3 ફેબ્રુઆરીએ બંને જણા ગુમ થયા હતા. એમની ગુમનોંધ છેક 5 તારીખે અને 7 તારીખે આવેલી હતી, પણ પછી પૂછપરછમાં આ લોકોએ કબૂલ કર્યું કે 3 તારીખે સાંજે 8 વાગે જ્યારે છોકરી નીકળી ગઈ ઘરેથી, ત્યારે એના પપ્પા એ વંકાભાઈ અને એમનો ભાણેજ સોમાભાઈ એ બંને જણા મોટરસાઇકલ લઈને એ છોકરીને શોધવા ગયા અને કોટડા બાજુ એ છોકરી મળી આવી. એ છોકરીને પૂછપરછ કરી કે ક્યાં ગઈ હતી, શું, તો એણે કીધું કે મારે આ નવીન સાથે જ આવવું છે. છોકરીએ ઘેરાવાની ના પાડી, એટલે પછી આ લોકોએ ફોન કરીને છોકરીના મમ્મીને અને છોકરીના ભાઈને બોલાવી લીધો અને એ લોકો ત્યાં એ કોટડાથી ખાંભલા વચ્ચેની જગ્યા એ રોડ પર એ લોકોની સાથે બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ, દોલટપાટ થઈ. અને એ દરમિયાન છોકરીના પપ્પાએ વંકાભાઈએ પોતાની છોકરીનું ગળું દબાવીને હત્યા કરી અને જે ભાણેજ છે સોમાભાઈ પબાભાઈ, એણે છોકરાનું નવીનનું ગળું દબાવીને હત્યા કરી. અને પછી એ લોકોએ ત્યાંથી મોટરસાઇકલ પર એ બંનેની લાશ લઈને થોડેક આગળ ગયા અને એક કૂવામાં એ બંનેની લાશ નાખી દીધી. એટલે એ લાશ આ લોકોની પૂછપરછના અને કબૂલાતના આધારે પછી એ લોકો આ જે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ જગ્યાએ જોયું તો એ કૂવામાંથી બંનેની લાશ મળી આવી અને એ લોકોની લાશ 2 સરકારી પંચો દ્વારા અને એમની હાજરીમાં FSL, ફાયર બ્રિગેડ અને SDM સાહેબ, મામલતદાર સાહેબ એને બધાની ટીમ સાથે, મેડિકલ FSL બધી ટીમ સાથે એ લાશોને બહાર કાઢવામાં આવી અને એનું જે આગળની વિધિ કરવામાં આવી છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે કે આમાં બાપનો અને તેમજ તેના ભાણેજનો હાથ છે અને આ ઘટનાને લઈ અને તે બંનેઓ આરોપી છે. પરંતુ જ્યારે દીકરી કંઈ સારું કરે છે ત્યારે એ સર્વ સમાજની દીકરી હોય છે, એ દીકરીનો તાજ બાપ પહેરીને ફરતો હોય છે. પરંતુ જ્યારે દીકરી પ્રેમનો ફેસલો કરે છે ત્યારે કેમ બાપ એ વસ્તુને સ્વીકારતો નથી? રબારી સમાજના પરિવારો હતા, જે દીકરો હતો સામે એ પણ રબારી સમાજનો જ હતો, કોઈ સમાજનો પણ પ્રશ્ન નહોતો. પરંતુ પ્રેમ લગ્ન તો જાણે પાપ હોય એ રીતે હવે સમાજમાં ચાલી રહ્યો છે છેલ્લા 2 દિવસોથી. અને આ પ્રેમ લગ્નના જ વિવાદો ચાલી રહ્યા છે અને તેમજ આ ઘટના સામે આવી એ દર્શાવે છે કે ગુજરાતના લોકોમાં પ્રેમ લગ્ન કેટલા ખરાબ છે, એ માનસિકતા ધરાવનાર લોકો હજી કેટલા છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. એક બાપ હત્યારો બન્યો, એક બાપ લક્ષ્મીને જન્મ દેનાર સુધી એ લક્ષ્મીનો જીવ લઈને લેનાર બની ગયો. તેને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. માહિતી વધારેમાં વધારે લાઈક, શેર કરજો, લોકોને આનાથી માહિતગાર કરજો. આશા રાખીએ કે પ્રેમ લગ્નના મુદ્દાઓ સારી રીતે બહાર આવે, એનાથી અંત લોહિયાળ ન હોય. પ્રેમ લગ્નનો ફેસલો કોઈના જીવનનો અંત નક્કી ન કરે એવી આશા સાથે ફરી એકવાર મળીશું કાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.